અમરેલી જિલ્લાના રાજુલામાં ચારનાળથી જાફરાબાદ સુધીના ફોરવે રોડની કામગીરી દરમિયાન ખાનગી કનકેશ્વરી એજન્સીની ગંભીર બેદરકારી સામે આવી છે। કોઈપણ પ્રકારની મંજૂરી વગર રોડ પર આવેલા વર્ષો જૂના વૃક્ષોને કાપી નાખવા આવ્યા હોવાના ખુલાસા બાદ વિસ્તારમાં ખળભળાટ મચ્યો છે। પર્યાવરણ બચાવવાની વાતો વચ્ચે મંજૂરી વગર થયેલું વૃક્ષ નિકંદન અનેક સવાલો ઊભા કરી રહ્યું છે। આ ઘટના વિશે વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન। રાજુલા તાલુકાના ચારનાળ ચોકડીથી જાફરાબાદ શહેર સુધી 143 કરોડ રૂપિયાના ખર્ચે ફોર વે રોડની મંજૂરી કરવામાં આવ્યો છે। આ રોડના નિર્માણની જવાબદારી ખાનગી કનકેશ્વરી એજન્સીને સોંપવામાં આવી છે, પરંતુ રોડની કામગીરી શરૂ થતાં જ એજન્સી દ્વારા કોઈપણ વન વિભાગની મંજૂરી વગર રોડની બાજુમાં આવેલા જૂના વૃક્ષો હિટાચી મશીનો મારફતે કપાવી નાખવામાં આવ્યા છે। વૃક્ષો કાપવાની કામગીરીની જાણ થતાં સ્થાનિક સામાજિક આગેવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા। તેમણે સમગ્ર મામલાની જાણ તાત્કાલિક જાફરાબાદ વન વિભાગને કરી હતી। વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરતા ખુલાસો થયો કે કનકેશ્વરી એજન્સી પાસે વૃક્ષ કાપવાની કોઈ લેખિત મંજૂરી નથી। તપાસ બાદ વન વિભાગે 2 હિટાચી મશીનને તાત્કાલિક અટકાવી રોડની કામગીરી બંધ કરાવી હતી, પરંતુ અહીંથી સવાલો શરૂ થાય છે કે જો મંજૂરી જ ન હતી તો એજન્સીએ આટલા નિર્ભયતાથી વૃક્ષ કાપવાનું સાહસ કેવી રીતે કર્યું, અને શું આ સમગ્ર કામગીરી પાછળ કોઈ તંત્રની મૌન સંમતિ હતી? એક તરફ રાજ્ય સરકાર દ્વારા વૃક્ષ વાવો, પર્યાવરણ બચાવો જેવા અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે, ત્યારે બીજી તરફ વિકાસના નામે મંજૂરી વગર વૃક્ષોનું નિકંદન થવું પર્યાવરણની નીતિ પર જ પ્રશ્નચિહ્ન ઊભું કરે છે। સ્થાનિક લોકો હવે માંગ કરી રહ્યા છે કે માત્ર કામગીરી અટકાવવાથી કામ નહીં ચાલે, પરંતુ જવાબદાર એજન્સી સામે વન અધિનિયમ હેઠળ કડક કાર્યવાહી થવી જોઈએ। આ સમગ્ર મામલે સામાજિક આગેવાનો પણ પોતાનો અવાજ ઉઠાવ્યો છે। સાંભળો સામાજિક આગેવાનોએ શું કહ્યું। મારું નામ દાખલા જયદીપ છે, સામાજિક કાર્યકર્તા રાજુલા। આજે ચારનાળાથી લઈ અને જાફરાબાદના રોડના બંને કાંઠે લગભગ 2 કિલોમીટર જેટલા રસ્તા ઉપર લગભગ લાખો વૃક્ષો, જે આજથી 35 વર્ષ જૂના જે વૃક્ષો છે, પીપળાના વૃક્ષો છે, લીમડાના છે, આ સિવાય બાવળ છે, દેશી બાવળ છે, આવળ છે, એવા ઇમારતી વૃક્ષોનું આજે સંપૂર્ણ નિકંદન કાઢવામાં આવ્યું છે। અને એમાં જોવા જેવી વાત એ છે કે આ આખી જે પ્રક્રિયા છે એ સમગ્ર પ્રક્રિયામાં ક્યાંય પણ તમામ નિયમોને નેવે મૂકવામાં આવ્યા છે। જંગલ ખાતાની એક પણ પરમિશન આ લોકો પાસે છે નહીં, ટેન્ડરની કોઈ પણ પ્રક્રિયા આ લોકોએ કરેલી નથી, અને વગર પરમિશને આ તો 2 કિલોમીટર કાઢ્યા, બાકી આગળ આને 22 કિલોમીટર હજી બીજા વૃક્ષો કાપવાની પણ તૈયારીઓ છે। તો આ તો કેવો કહેવાય, જો ખેડૂતો એક પણ વૃક્ષ કાપે તો એને તાત્કાલિક દંડની વસૂલાત કરવામાં આવે છે, એના ઉપર ગુનો દાખલ કરવામાં આવે છે, ને આ કાયદેસર કોઈ પણ નિયમો કે પરિપત્રો કે કોઈ પણ મંજૂરીનો એક લેટર ન હોવા છતાં લાખો વૃક્ષો આજે કાપી નાખ્યા, છતાં પણ આજે એના ઉપર કોઈ પણ ગુનો દાખલ કર્યો નથી। હાલ વન વિભાગે કામગીરી રોકી છે, પરંતુ હવે સૌથી મોટો સવાલ એ છે કે શું R&B વિભાગ અને અન્ય જવાબદાર તંત્ર આ મામલે ગંભીર તપાસ કરશે કે પછી મામલો સમય સાથે ઠંડો પડી જશે? વિકાસ જરૂરી છે, પરંતુ નિયમો અને પર્યાવરણની કિંમતે શું આ વિકાસ સ્વીકાર્ય છે? આ મુદ્દે તમારું શું મંતવ્ય છે? અમને કમેન્ટ કરીને જરૂર જણાવો। આવા વિગતવાર સમાચાર માટે જોડાયેલા રહો સ્વમાન સાથે। નમસ્કાર।